જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારો આજના એક નવા વિડીયોમાં. અને જો આજે અમારે જવાનું છે સગાઈમાં. સગાઈ છે મારી ફૈજીની દીકરીની, જે ભૂમિ અમુક ઘણી વખત અહીં આવે ને ત્યારે વ્લોગમાં આવે જ છે, મેરેજમાં બધી આવી હતી. તો એની સગાઈમાં જવાનું છે. જો અમે મીસુબેનને સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને જાય કે જવાનું એટલે મા દીકરી બેન મજા આવી જાય. કેમ હે મીસુ? અને ઓણ તો અમે એટલા બધા લાડવા ખાધા છે ને કે લગ્ન એટલા કર્યા છે ને સગાઈમાં જઈએ છીએ ને. હજી તો એક મેરેજ તો હમણાં બાકી છે, અઠવાડિયાની વાર છે, તો 8 દિવસ પછી મેરેજ પાછા આવી જાય. ઓણ તો મેરેજ એટલા બધા કર્યા છે ને, પોર કોઈના નહોતા. ત્યારે એમ થતું હતું કોકના મેરેજ હોય સારું. ઓણ એકારે બધાય આવી ગયા. કેમ મીસુબેન? જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. જો હે ને હું મારી ભૂમિ દીદીની સગાઈમાં જાઉં છું. મીસુબેન જો ભૂમિ દીદીની સગાઈમાં જાય છે અને ભૂમિ દીદી બહુ ગમે, એના હાટું બધું બહુ લઈ આવે ને એટલે કા હા, મારા હાટુ ડીશ લેતા આવી છે. હા, એના હાટું ડીશ લેતી આવી હતી, બધું બહુ લઈ આવે એટલે. હા તો સારું, હાલો હવે ફટાફટ જાય. તો જા ભૂમિની બે નાની બેનો હિરલ ને પાયલ તૈયાર થઈ ગયું છે. હાય. અને હજી ભૂમિ તૈયાર થાય છે, હવે રેડી થવાની તૈયારી જ છે. એટલે હવે છે ને ભૂમિને મળાવું. તમે જો કે આગળ મળી જ ગયા છો. તો જો અમારી ભૂમિ તૈયાર થઈ ગઈ છે. હાય, જય શ્રી કૃષ્ણ. હા, અને એને જ મેં ઘરેથી કીધું હતું એમ કે એને જ આજે સગાઈ છે. કાં આમ તો જલ દેવા આવે છે, સગાઈ તો નથી. અમારામાં જલ પહેલા હોય એટલે જલ દેવા જ આજે આવે છે. અત્યારે બપોરે 1:30 જેવું થવા આવ્યું છે. અત્યારે બપોર પછી મહેમાન આવવાના હતા. અને મારી ભૂમિ જો સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. એની કેવી લાગે છે કોમેન્ટમાં કહેજો. જો અમારા ફઈ પણ ભૂમિના મમ્મી તૈયાર થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ. તમારા બીજા ફઈ આવી ગયા છે ને, જો બધા મહેમાન બેસી ગયા છે. અને હજી જે આ મહેમાન આવવાના છે ને જલ દેવા, એની તો રાહ જોઈને જ બેઠા છીએ. આવે પછી આગળ બધું બતાવીએ. તમારા ત્રણેયનો ફોટોગ્રાફરનું ચાલે છે અત્યારે. મસ્ત મસ્ત રેડી જ છે હીરા. નહોતું રેડી ત્યારે.
ભૂમિબેન જો બધી વસ્તુઓ મને બતાવે છે અને મહેમાનો વયા ગયા છે અને ભૂમિ કઈ છે કેટલા બધા ભેગા કરી લીધા મન દેજો હો ભૂમિ. એ તને દેવા પડે ને, તારો તો અડધો ભાગ રાખવો જ પડે ને, મારા બાજુમાં ઊભી હતી તો. તેમાં અડધો મારો ભાગ ને આ બધી એની વસ્તુ છે અને હું ગાલે અમે ફટાફટ અમારે હવે નીકળવું છે બધી વસ્તુ જોતા જઈએ અને પછી અમે જાય રોકાવું નથી પછી ભૂમિને ટાટા કેતા જઈને જાય બીજું હું આવજો. અને જો અમે ઘરે આવી ગયા ને તે ઘડિયાળમાં 7 થઈ ગયા છે. ઘરે આવ્યા તો બહુ મોડું થઈ ગયું છે એટલે મેં ફટાફટ જો આ કામ સંભાળી લીધું અને શાક બનાવવાની ટમેટાનું શાક વઘારું છે. જો ટમેટા સુધારી લીધા, મરચાં લઈ લીધા તરવા માટે ને ફટાફટ હું શાક વઘારી જ નાખું ને મારી મમ્મી કહે એટલે હું રોટલી બનાવી નાખું એટલે ફટાફટ ઓલા ગેસ ઉપર રોટલી બનાવે છે અને શાક કરી નાખું. જો કે મારી રસોઈ બહુ વહેલી હોય ને તો 7 થઈ ગયા એટલે બહુ મોડું થઈ ગયું છે એટલે ફટાફટ જો અત્યારે વધી ગયા છે કામે અને ફટાફટ એલો શાક વગર ચડી જાય એટલે બધા જમવા બેસાડી દઈએ.